ભરૂચ જિલ્લામાં ચરણ ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માતાજીના જન્મ શતાબ્દીની ઉજવણી કરાઈ। ભરૂચ જિલ્લામાં ચરણ ગઢવી સમાજ દ્વારા ચરણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના જન્મદિવસ નિમિત્તે સોનલ બીજની ખોડીદાનભાઈ ગઢવીના નિવાસ સ્થાને માતાજીની સ્તુતિ આરતી અને આરાધના કરી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ચારણ બંધુઓ તેમજ ખોડીદાનભાઈ ગઢવી તેમજ કનકસિંહ ગઢવી તેમજ છત્રસિંહ બાટી, પ્રવીણભાઈ જોડિયા, સંજયભાઈ ગઢવી તેમજ સમાજના બંધુઓ હાજર રહી માતાજીની સ્તુતિ કરી હતી, જન્મદિવસની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। કેશોદ તાલુકાના મરડા ગામે ચરણ હમીર મોડ અને રાણબાઈ માતાના ખેમાં ભગવતી સોનલ માના આ ધરતી પર અવતરણ થયા હતા। 50 વર્ષની આયુમાં ભવાની જગદંબાએ સમાજના કુરિવાજોથી દૂર કરવાથી માંડીને શિક્ષણ માટે માતાજીએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરી હતી। શિક્ષણ પ્રત્યે માતાજીએ ખાસ ભાર મૂક્યો તો વ્યસન મુક્તિ સહિતના એવા કામ કર્યા કે આજે પણ માતાજીના કાર્યોની તોલે કોઈ ના આવે। સાક્ષાત જગદંબા સ્વરૂપે આ માના દર્શન માત્રથી ભવ તરી જવાય છે। ત્યારે આજે માના અવતરણનો દિવસ છે। માતાજીના ધામ કેશોદ તાલુકાના મરડા મુકામે માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી ચાલી રહી છે। ત્યારે આજે ભરૂચમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। આઈ શ્રી સોનલ કૃપા ચારણ ગઢવી સમાજ દ્વારા ચાલુ વર્ષે 100મી સોનલમાની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। મઢડા મુકામે જ્યાં સોનલમાનો જન્મ છે ત્યાં આજે 100મી જન્મ જયંતિ ઉજવી છે, જ્યાં અમારા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય બધા કાર્યકરો પણ બધા ત્યાં ગયેલ છે। પરંતુ ભરૂચમાં સતત સોનલ બીજની ઉજવણી થતી હોય જે ખંડિત ન થાય તે માટે અમે અમારા ઘરે સોનલમાનો 100મો જન્મ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે, જેમાં ભરૂચ જિલ્લા ગઢવી સમાજ તરફના તમામ ચારણ બંધુઓ હાજર રહેલ છે।